તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને જો સાંજનો વિડીયો છે એટલે પહેલાં તો આપણું એ કામ છે કે કપડાં સંકેલવાના છે. અને હા, ચાય તો પીવી જ પડે ને, આગળનું કામ કેવી રીતે થાય. તો સાંજના અત્યારે વાગ્યા છે 4:30, પણ 4:30 વાગ્યા છે છતાં એટલી ગરમી છે અને તડકો તો એટલો છે કે ઘરથી બહાર નીકળી શકાય એમ નથી. તમારે અહીંયા કેવી ગરમી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મારે તો જવાનું હતું પાણીપુરીની વસ્તુ લેવા થતું. આવી ગરમી છે પણ છતાંય જવું જ પડશે. તો આપણે તો થઈ ગયા તૈયાર અને બની ગયા ડાકુ બનીને નીકળી ગયા પાણીપુરીની વસ્તુ લેવા સારું. અને પાણીપુરીની વસ્તુમાં બટેકા પણ નહોતા અને પૂરી પણ નહોતી. તો એ લઈ અને હું આવી ગઈ અને પછી બનાવવાની તૈયારી કરી લીધી. તો એક બાજુ ચણા બાફવાના હતા, બીજી બાજુ મારે બટેકા બાફવાના હતા અને સાથે સાથે ખજૂર આંબલીનો રસ પણ બનાવવાનો હતો. અને હા, ફ્રીજમાંથી ફુદીનો કાઢીને જોયું તો આ જુઓ, ફ્રીજમાં રાખ્યો હતો તોય એને ગરમી લાગી ગઈ, સાવ કેવો થઈ ગયો. તોય આપણે તો એનાથી જ બનાવવાની હતી પાણીપુરી. એટલે એક મિક્સર જારમાં મેં પાણીપુરીનું પાણી બનાવવાની બધી જ વસ્તુ લઈ લીધી અને પછી એમાંથી સરસ પાણી બનાવી લીધું અને એને રાખી દીધું ફ્રીજમાં, જેથી આવી ગરમીમાં પાણીપુરી ખાવાની મજા આવે. અને બીજી બાજુ મારા બટેકા અને ચણા પણ બફાઈ ગયા હતા. તો મેં એને એક ડીશમાં કાઢી લીધા અને એને મૂકી દીધા પંખા નીચે, પંખાની હવા ખાવા સારું, કેમ કે ગરમીમાં એ પણ બહુ ગરમ થઈ ગયા હતા. અને બીજી બાજુ ખજૂર આંબલીનો રસ બનાવવાનો હતો. આ બધું કરી અને બારે આવીને જોયું તો આંગળું તો મારી રાહ જ જોતું હતું કે ક્યારે કચરો કાઢે. અને જોવો, અત્યારે પવન છે તો કચરો પણ બહુ હોય છે. એ કામ પતાવ્યું ત્યાં તો રોહિત આવી ગયા હતા અને એમણે થોડી મારી મદદ કરી અને એમને બટેકા છોલ્યા અને મેં મસાલો બનાવ્યો. તો બધી જ તૈયારી થઈ ગઈ હતી. અને હા, પાણીપુરી જેવી વસ્તુ હોય એટલે ખાવા વગર કેમ રહેવાય. તો રોહિતે તો તરત જ ખાવાનું ચાલુ કરી દીધું અને સાથે સાથે મેં પણ ખાઈ લીધું. તો ચાલો હું પાણીપુરી ખાઈ લઉં, ત્યાં સુધી તમે મને ફોલો, લાઈક અને શેર કરવાનું ના ભૂલજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.